म्यूजिक तारा तेरा मेरा बाकी No gun. तेरे संग जब पीपल पे धागे क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે કપલ્સ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ મિસલ વિશેને ઓપન કરી લઈશું। એલર્ટ મિસલ વિશેને ઓપન કરશો તમને કે કાર્તે ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન જોવા મળશે તો એના પર ક્લિક કરશો તો તમારા એલર્ટ મિસલમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા અહીંયા તમને જણાવી દઉં કે મિત્રો આપણે જે પણ મટીરીયલ યુઝ કર્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। પણ આપણે મટીરીયલ અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોશો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારા એલર્ટ મિસલની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડિયોની લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। અને મિત્રો આપણે જે પણ મટીરીયલ આપ્યું છે મટીરીયલ તમારે ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે ફરતી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા વિડિયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરીયલ ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો પોસ્ટર બનાવવું પડશે। તો પોસ્ટર બનાવવા માટે આપણે ફોટોઇંક પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોઇંક પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આ રીતે ફોટો એડિંગ પ્રોજેક્ટનો ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। તો અહીંયા આપણે શું કરશું, સૌથી પહેલાં તમારા નીચે +9 પર ક્લિક કરી મીડિયા સ્ટુડિયો છે અને અહીંથી તમે જેનો પર વિડીયો બનાવતા હોય, તમે તમારા વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પર વિડીયો બનાવતા હોય એના ફોટા લઈ લેવાનું છે। તો આપણે ફોલ્ડરમાં છે તો એના ફોટા લઈ લઈએ। અને મિત્રો ફોલ્ડરની અંદરમાં કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરીયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે। પછી આપણે શું કરશું, સૌથી પહેલાં તમારે જે પણ ફોટો હોય ફોટા લઈ લઈશું। તો આ ફોટો છે ને એક આપણે લઈ લઈશું અને સાઈઝ આપણે થોડીક વધારીને ફોટાના અર્થે નીચે અહીંયા સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો। પછી આપણે શું કરશું, એ ફોટાના ઉપર ક્લિક રાખી ફોટાને સૌથી નીચે સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે, એટલે આપણો ફોટો અહીંયા આવી જશે। તો હવે આપણે ફોટા પર ક્લિક કરી નીચે ઇફેક્ટમાં જવાનું છે, એડિટ પર ક્લિક કરી અહીંથી આપણે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શન જશું ને વાઇપાર્ડ ઇફેક્ટ છે ને સ્ટેન્ડર્ડ સેટિંગ કરી લઈશું। તો અહીંયા જો ઇફેક્ટ લાગી તો આપણે રીસેટ કરી દઈશું। સ્ટેન્ડર્ડ સેટિંગ કર્યા પછી આપણે અહીં એંગલ છે ને કરી દઈશું અહીંયાથી 90 અને ફેધર છે ને કરી દઈશું 30 અને એ સ્ટાર્ટ છે ને વધારી દઈશું એટલે આપણો ફોટો ઉપરથી ઇરેઝ થઈ જશે, બરાબર। આ રીતે ઇરેઝ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે એન્ડ વાળો સુધારવાનું છે, એન્ડને પણ થોડોક ઓછો કરી દેવાનો છે એટલે નીચેથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા સુધારવાનું છે અને તમારો બીજો કોઈ પણ ફોટો હોય ફોટાને લઈ લઈશું। આ રીતે તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો એને લઈ લેવાનો છે, બરાબર। જો બીજો ફોટો હોય તમારે અહીંયા સેટ થઈ જવો તો એ પણ લઈ શકો છો। આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી ફોટાને અહીંયા સેટ કરી લઈએ। તો આ રીતે સેટ કરી આને પણ તમારે ઇફેક્ટનો જઈ એડિટ પર ક્લિક કરવાનું છે અને ફરીથી આપણે જે વાઇપાર્ડ ઇફેક્ટ લીધી હતી એને માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનમાં જઈ વાઇપાર્ડ ઇફેક્ટને સ્ટેન્ડર્ડ સેટિંગ કરી લઈશું। પછી આપણે એંગલ છે કરી દઈશું 90 અને 30 કરી દેવાનું છે અને એન્ડમાં એન્ડ ઘટાડવાનું છે એટલે આપણે નીચેથી ફોટો ઇરેઝ થઈ જશે, બરાબર। આ રીતે ઇરેઝ થઈ જાય તમારે આ ફોટા પર ક્લિક રાખી આ ફોટા પર નીચે અહીંયા સેટ કરી લેવાનું છે। અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 18 તો નોટ કરી લેજો અને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો ધ્યાનથી જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે આપણે શું કરશું, એ નીચે તમે જો આ રીતે આપણો ફોટો આવી ગયો છે। તો આ રીતે ફોટો આવી જાય એટલે હવે તમારે નીચે +9 પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને મેં તમને આ રીતે એક વ્હાઇટ બ્રશ આપેલ છે તેને એડ કરશું। મોટાસના ઓપ્શન છે, ત્રીજામાં સાઈઝ અને સાઈઝ સૌથી પહેલાં વધારી લઈશું। આ રીતે સાઈઝ વધાર્યા પછી તમારે શું કરવાનું છે,
આને રોટેટ કરવાનું છે 13 ડિગ્રી, બરાબર. અને પછી અહીંયા સેટ કરી લેવાનું છે કંઈક આ. પછી તમારે આના પર પીએનજી પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જોવાનું છે, લાઇટમાં જઈને આપણે સ્ક્રીન કરી દઈશું કંઈક આ રીતે થઈ જશે. પછી આ પીએનજી છે ને આ સ્ક્રોલ કરી તમારે સૌથી નીચે અહીંયા સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર. એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી આપણે આની અંદર જે ફોટો ફ્રેમ બનાવે છે એની અંદર ફોટો એડ કરવાનો છે. તો એના માટે અહીંયા ગ્રુપ એન્ડ માર્ક્સવાળી 4 લેયર જોવા મળશે. તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને નીચે +9 પર ક્લિક કરી મીડિયમ લઈશું ને તમારો જે પણ ફોટો હોય એને લઈ લઈશું. ફોટો અહીંયા આપણે 2 આવી ગયો છે, એકને ડિલીટ કરી ફોટાને અહીંયા લઈ અને સાઇઝ ઓછી કરી લઈશું, બરાબર. અને મિત્રો તમે આપણા વિડીયો ડેલી જોતા છો તમને ખબર જ હશે કે ગ્રુપ એન્ડ માર્ક્સવાળી લેયરમાં ફોટા કઈ રીતે એડ કરવાનું છે. તો બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયમ જશું ને બીજો કોઈ પણ એક ફોટો લઈ લઈશું. ફોટા નીચે લાવી દેવાનું છે, ફોટા પર ક્લિક કરી મોટર્સના ઓપ્શન જવાનું છે. ત્રીજામાં સાઇઝ છે અને સાઇઝ સૌથી પહેલાં તો ઓછી કરી દઈશું. આ રીતે સાઇઝ ઓછી કરી આ ફોટાને ફ્રેમની અંદર સેટ કરી બહાર નીકળી જવાનું છે. તો આ રીતે તમારે 4 અંદર ફોટા છે તે એડ કરી લેવાનું છે, બરાબર. તો આપણે ફટાફટ છે તે ફોટા એડ કરી દઈએ. તો આની પણ સાઇઝ ઓછી કરી લઈશું. સાઇઝ ઓછી કરી તમારે આ ફોટાને આપણે અહીંયા સેટ કરીને બહાર નીકળી જવાનું છે. ચોથા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું અને બીજો એક ફોટો લઈ લઈશું ને એને પણ અહીંયા નીચે લાવી દઈશું. અને સાઇઝ સૌથી પહેલાં તો ઓછી કરવાની છે, બરાબર. કેમ કે ફ્રેમ આપણી નાની છે તો એની અંદર સાઇઝ ઓછી કરશું તો જ ફોટો સેટ થશે. તો આ રીતે સાઇઝ ઓછી કરી સેટ કરી બહાર નીકળી જવાનું છે. તો 4 આપણો ફોટો ફ્રેમ છે 4 ફોટા કમ્પ્લીટ લાગી ગયા છે. તમારે કંઈ જ કરવાનું નથી રહ્યું. આટલું કામ થઈ જાય એટલે ઉપર તમને 3 લેયર જોવા મળશે ટેક્સવાળી. એકની અંદર આપણે લખેલું છે બેસ્ટ કપલ અને જે આપણે ફોન્ટ યુઝ કર્યો છે તમને વોલમેટરની અંદર જોવા મળી જશે. એ ફોન્ટ છે તમને એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું તો મેં તમને ડિસ્ક્રિપ્શનની લિંક આપેલ છે, ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો. તો વિડીયો જોઈ લેજો, એની અંદર આપણે ફોન્ટ એડ કઈ રીતે કરવા એ તમને શીખવાડેલું છે. તો ઉપર આપણે જે બીજો ફોન્ટ લખ્યું છે જાયુ એન્ડ અસ્મિતા, તો એ ફોન્ટ પણ તમને સ્ટાઇલિશ ફોન્ટ વોલમેટરમાં મળી રહેશે. તો એને પણ ડાઉનલોડ કરી એડ કરી શકો છો. તો આ રીતે આપણું પોસ્ટર છે તે અહીંયા કમ્પ્લીટ બની ગયું છે. આપણે જે પણ એલિમેન્ટ આપણે યુઝ કરે તો અહીંયા જો આ એક પીએનજી એડ કરવાનું રહી ગયું છે. તો એને એડ કરવું છે, બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટમાં જઈ આપણે લાઇનર ડોઝ કરી લઈશું. કંઈ કારણે આપણું પીએનજી છે તે અહીંયા લાગી જશે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો આ રીતે જો આ રીતે તમારે પીએનજીને અહીંયા સેટ કરી લેવાનું છે. તો આ રીતે આપણું પીએનજી લાગી ગયા એટલે આપણું પોસ્ટર અહીંયા કમ્પ્લીટ બની જશે. તો ઉપર શેડ્સ પર ક્લિક કરી કરંટ ફ્રેમ એઝ પીએનજી પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે આપણો ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. થોડુંક લોડિંગ લેશે ત્યારબાદ આપણો ફોટો કમ્પ્લીટ બની જશે. થોડીક રાહ જો લો ત્યારબાદ તમને ફોટો બતાવી દઉં. તો આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે. તો શેડ્સ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે અને પછી આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટમાં આવશો એટલે તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 69, તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે નીચે +9 પર ક્લિક કરી મીડિયમ જશું અને અત્યારે આપણે જે પોસ્ટર બનાવ્યું તેને એડ કરી લઈશું કે કારણ આપણું પોસ્ટર આવી જશે. તો મિત્રો જે આપણે પોસ્ટર છે તે કલર ગ્રેડિંગ કરેલું છે તમે જોઈ શકો છો. જો આવું કલર ગ્રેડિંગ તમારે કરવું હોય અથવા તમારે પ્રેસેટ જોઈતી હોય તો તમે મને વોટ્સઅપ અંદર મેસેજ કરી શકો છો. મેં ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર આપેલો છે. પણ મિત્રો આ પ્રેસેટ છે તેનો ચાર્જ લેવામાં આવશે. ચાર્જ તમને વોટ્સઅપમાં અંદર જણાવવામાં આવશે. તો જેને પણ પ્રેસેટ અથવા કલર ગ્રેડિંગ કરાવવું હોય મને મેસેજ કરી શકે છે. ફ્રીમાં કોઈને આપવામાં આવશે નહીં. તો ફોટો આવી જાય એને આપણે લાસ્ટ સુધી ખેંચી લઈશું અને ફોટા નીચે અહીંયા લાવી દેવાનું છે, બરાબર. ફોટો આ રીતે આવી જાય એટલે હવે તમારે શું કરવું છે સૌથી પહેલાં તો આપણે નીચે +9 પર ક્લિક કરી મીડિયમ જોઈશું. મેં તમને આ રીતે બ્લેક સ્ક્રીન વિડીયો આપ્યો છે તેને એડ કરવાનો છે. વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. પછી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે, લાઇટમાં જઈ અને આપણે સ્ક્રીન કરી લઈશું કે કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. પછી આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જઈશું અને જો વિડીયો અહીંયા લાસ્ટ સુધી નથી આવ્યો તો આ લેયરને આપણે લેયર સુધી કોપી કરી અને અહીંયાથી આપણે પેસ્ટ કરી દઈશું. પછી જે વધારે લેન્થ હોય એરો પર ક્લિક કરી કટ કરી દઈશું તો કંઈ કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. તો સૌથી પહેલાં તમે વિડીયોનો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો ડેમો જોઈ લો. તો આ રીતે આપણું સ્ટેટસ બની ગયું છે. તો હવે તમે ઉપર શેડ્સ પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો.
અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા એડિટિંગ વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.